ગીર સોમનાથની વાત કરવામાં આવે તો જિલ્લાના તલાલા નજીક ગીર બોર્ડર પાસે આવેલ પાડી કોઠા અને લીમથરા સહિત આસપાસના ગ્રામ લોકોના બાળકો જાવેત્રી ગામે અભ્યાસ અર્થે જાય છે। મોટાભાગે મજૂર વર્ગ અહીં વસવાટ કરતો હોવાથી બાળકો ચાલીને અભ્યાસ અર્થે હોતા થતા જાય છે, તો બીજી બાજુ આ તમામ ગામો ગીર બોર્ડર નજીક આવેલા હોવાથી અવારનવાર સિંહ, દીપડા સહિતના જંગલી પશુઓની અહીં અવરજવર રહે છે, જેથી વાલીઓમાં ભયનો માહોલ છવાયો રહે છે। ત્યારે સરકાર સમક્ષ વાલીઓએ વાહનની માંગ કરી છે, જે વિદ્યાર્થીઓને ઘરેથી શાળા સુધી લઈ જઈ શકે। તો બીજી તરફ અમુક વાલીઓએ તો મીડિયા સમક્ષ એવું પણ જણાવ્યું છે કે અહીં મોટા ભાગે મજૂર વર્ગ વસવાટ કરતો હોય છે। અમો સરકાર સમક્ષ સ્કૂલ વાહનોની માંગ કરીએ છીએ અને જો સરકાર આ બાબતો યોગ્ય નહીં કરે તો આગામી દિવસોમાં અમો શિક્ષણનો બહિષ્કાર કરી અમારા બાળકોને શાળામાંથી ઉઠાવી લેશું। આ સમગ્ર બાબતે સરપંચનું કહેવું છે કે જાવંત્રી ગામે જંગલની બોર્ડર નજીક આવેલ છે અને અહીં શિક્ષણ માટે ત્રણેક ગામોમાં પ્રાથમિક શિક્ષણની સુવિધા છે, પરંતુ જાવંત્રી મુખ્ય ગામ હોય જેથી ત્યાં ધોરણ 8 સુધી અભ્યાસની સુવિધા છે। લીમથરા અને પાઠીકોટથી અભ્યાસ અર્થે બાળકોને ચાલીને જવું પડે છે। 35 થી 40 બાળકો 2 કિલોમીટરના અંતર કાપીને ભણતર માટે જાય છે। રાજકોટ અગ્નિકાંડ બાદ બાળકોના વાહનની વ્યવસ્થા ગાઈડલાઈનને પગલે બંધ કરવામાં આવી છે અને જો આ બાળકોને કોઈ થશે તો તેનું જવાબદાર કોણ રહેશે? મારું નામ બ્લોચ યુનુસ છે, ગામ મારું પાણીકોટા છે। અમારા બાળકો અહીંથી 1.5 કિલોમીટર જાવંત્રી સ્કૂલે ભણવા જાય છે ચાલીને। અમારા બોર્ડરના ગામડા છે, જંગલ વિસ્તાર છે, ત્યાં માટે અમારા છોકરા હાલીને ત્યાં ભણવા જાય છે। અમારો પશુ વર્ગનો ધંધો છે, એટલા માટે કોઈ અમારે પાસે ટાઈમ હોય નહીં કે બાળકોને સ્કૂલ સુધી પહોંચાડીએ, બરોબર છે। અને મારું નામ નિકલાસ બ્લોચ, ગામ લીમત્રા। અમારે 2 કિલોમીટરનો રન છે જાવંત્રી, લીમત્રાથી જાવંત્રી। અત્યારે બાળકો અમારા અહીંથી હાલીને જાય છે ને અમારા સિંહ દીપડાનો અવારનવાર રંજાટ રહી છે અહીં ને બોર્ડરના ગામ છે આપણે। અમને વધારે સિંહ દીપડાની બીક લાગે છે કેમ કે અમારા જંગલના રસ્તા છે બધા, અહીંથી 2 કિલોમીટરનો રન કાપીને જાય છે। અમારે મજૂર વિભાગનું ગામ છે આ બધું। અલ્તાફ બ્લોચ, જાવંત્રી જૂથ ગામ પંચાયત સરપંચ। અમારે જાવંત્રી, પાણીકોઠા અને લીમત્રા ત્રણેયની જૂથ ગામ પંચાયત છે। ત્રણેય ગામમાં પ્રાથમિક શાળા છે। પ્રાથમિક શાળામાં જાવંત્રી ધોરણ 8 સુધી છે, મુખ્ય ગામ છે અમારું। લીમત્રામાં ધોરણ 5 સુધી છે, પાણીકોઠામાં ધોરણ 6 સુધી છે। તેમાં રાજકોટ અગ્નિકાંડ બન્યા પછી રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક કડક ગાઈડલાઈન બનાવવામાં આવેલી છે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા